કરોડો ને અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. ભ્રષ્ટાચારને જોઈને મત ન અપાય. આ વખતે કોંગ્રેસની પેનલ અહીંથી જંગી બહુમતીએ જીતવાની. આ રસ્તા જોવો તમે, છે ને રસ્તા ધૂળ, આખો દિવસ ધૂળ, કામે ધીમું કરે. આટલું કામ કરવું હોય તો એ લોકો મહિના દિવસ ત્યાં કરે છે. તરત 8-10 જણા એકે હારે વારે એમ. ઈ એકવાર આવે ને ત્યારે ફોટા પાડે અને 8-10 જણા એકે હારે એટલે આમ કરે. પછી ક્યારે 10-15 દિવસ ઈ ન આવે. હકીકતમાં અહીંયા આટલા વર્ષમાં કઈ કામ થયું નથી. સીમાબેન આવડા માટે મત લઈને ગયા. 5 વર્ષમાં કોઈ જોયા નથી. કોઈને ઉભા રાખવા આવ્યા તો સીમાબેન કોણ છે એ કોઈને ખબર નથી. તમે કરોડો રૂપિયા સિટી બસમાં નાખ્યા, ફરે છે પૈડી. આ 20 વર્ષથી આ એક સરખું શાસન ચાલે છે ભાજપનું. એકય તમને કોર્પોરેટરને જોયા છે 20 વર્ષમાં? આપણે નથી જોયા. બદલાવની ખાસ જરૂર છે. આપણે ટેક્સ બધાયના ચૂકવીએ છીએ. આપણા છોકરા ઘરખા જાય છે સ્કૂલે. 7 નંબર વોર્ડમાં આ વોર્ડના ધારાસભ્ય ખુદ છે, પણ અહીંયા એકય જાતની સુવિધા નથી. કેમ કે નેતાઓને જ સુવિધા મળે છે, બાકી કોઈ આમ પબ્લિકને સુવિધા મળતી નથી. જુનાગઢ મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી ગયું છે. જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 ની અંદર આપણે આવી પહોંચ્યા છીએ. જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 ની અંદર શું સમસ્યા છે, કેવા ઉમેદવાર લોકો ઈચ્છે છે, તે આપણે સીધી જનતા સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. જી દાદા, આપનું નામ? પેલા અમને લઈ લો ને. હાજીબેન, આપનું નામ? મને શું સમસ્યા છે, કેવા ઉમેદવાર તમે ઈચ્છો છો? ઉમેદવાર અમે એવો ઈચ્છે છે કે ઉત્સુક હોય જોઈએ કે આમ કોર્પોરેટર હોય તો આની અંદર મુલાકાત અવારનવાર લે. અમારા પ્રશ્ન હોય કાંઈ તો એના વિષય વિચારે. ભલે એનાથી થાય એટલું કરે. અમે એમ નથી કહેતા કે ઉપરથી અમે દબાણ એટલું હોય, પણ તો એ કરી થોડું ઘણું કામ તો અહીં થવું જ જોઈએ ને. કારણ કે આ રસ્તા જોવો તમે, છે ને રસ્તા ધૂળ, આખો દિવસ ધૂળ, કામે ધીમું કરે. આટલું કામ કરવું હોય તો એ લોકો મહિના દિવસ ત્યાં કરે છે એમ. અને આ એક વાડવા વાળાનો પ્રશ્ન છે. વાડવા વાળા કોઈ વ્યવસ્થિત એકવાર તો આવતા જ નથી. આવે ત્યારે એક ધારા 8-10 જણા એકે હારે વારે એમ. ઈ એકવાર આવે ને ત્યારે ફોટા પાડે અને 8-10 જણા એકે હારે એટલે આમ કરે. પછી ક્યારે 10-15 દિવસ ઈ ન આવે. પાછા સુપરવાઇઝર હોતા નથી. એટલે આવા કામ કઈ આવા પ્રશ્નો હોય, પાણીના છે, સફાઈની તો દરરોજ માથા છે. 15 દિવસે 10-15 દિવસે એક વખત સફાઈ પડે આવે. એ સિવાય તો એ લોકો કઈ કામ બીજા કરતા નથી. અમે તો ઈચ્છીએ કે હવે જે આ નવી છે પેનલ આવે, જે આવે, અમે એમ નથી કહેતા કે અમે ભાજપને વધારે ઈચ્છીએ છીએ. કારણ કે એમાં ઉમેદવાર એવા હવે પછીની પેનલમાં એવા ઉત્સુક ઉમેદવાર છે કે અમે આશા રાખીએ કે એ ઉમેદવાર એટલા ઉત્સાહથી કામ કરે એવું અમને લાગે છે. એટલે અમે તો ઈચ્છીએ છીએ કે હવે પછીની પેનલ ભાજપની જ આવવી જોઈએ અને અમે ઈચ્છીએ કે એ સરસ કામ કરશે. એટલા માટે અમે હાજીબેન, આપની શું સમસ્યા છે, કઈ રીતની વાત છે? હાજીબેન, આપનું નામ અને કઈ રીતની વાત છે? રક્ષાબેન ત્રિવેદી. હવે ભાજપને અમે વોટ તો બધા દેવાના છીએ, પણ હવે આમાં કામગીરી બહુ સરસ કરે ને પેનલ, એવી આશાથી વોટ દેવાના છીએ. અમારા અહીંયા પાણીનો પ્રશ્ન, પાણી નગરપાલિકાનું આવે છે 4 દિવસે, પછી રોડ રસ્તાનો છે, પાણી વરસાદનું પાણી અંદર આવી જાય છે. એટલે એની સરસ વ્યવસ્થા થાય, રોડ નીચે ઉતારીને. અને અમારા સોસાયટીના ગાર્ડનમાં બગીચાનું કઈ નથી, એટલે ઈ થઈ જાય તો સરસ. આ એરિયામાં કોઈ એવો બગીચો નથી, તો અમને ઈચ્છીએ કે બગીચો એવો નાનો એવો બગીચો કે એવું તો ઘણું બને તો મજા આવે. સિનિયર સિટીઝન હોય, હવે તો સિનિયર સિટીઝન હોય, નાનો એવો પાછળ એક ડેરી છે. 4-6 મહિને વોર્ડની વિઝિટ લે ને તો અમારા પ્રશ્નો બધા હોય અમે કહી શકીએ અને એના સોલ્વ થાય એમ. આપની સાથે ભાઈ જોડાઈ ગયા. જી ભાઈ, આપનું નામ અને કઈ રીતની વાત છે, કોને ઈચ્છો છો, કેવા ઉમેદવાર હોવા છે? જયેશ દોશી. આ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકો જ છે. આખો વોર્ડ નંબર 7. અને જે કઈ ફરિયાદ કરે છે તે એક પરિવારના સભ્ય તરીકેની એ લોકોની ફરિયાદ છે, તે બરોબર છે. આજે પરિવારના લોકો પરિવારને ના ફરિયાદ કરે તો કેને કરે? બાકી રહી વાત રોડ રસ્તાની, તો આજે વિકાસ, રોડના કામ, ગટરના કામ ખાડા ખોદ્યા વગર થવાના નથી. જો આજે ખાડા ખોદશે અને એના ટાઈમ પીરિયડ પ્રમાણે એના પાઇપોને બધું નીચે ના બેસે, કે ભૂવા ન પડે રોડ કર્યા પછી, તો તેના માટે થોડીક આપણે તકલીફ ભોગવવી પડે છે અને ભોગવી પણ છીએ એમ. અને આ રસ્તાની રહી વાત, તો આ રોડ આખો
નીચે ઉતારીને કરવાની વાત છે અને થઈ જશે, પણ થોડોક ટાઈમ પીરિયડ જશે. બાકી આ નવો પુલે અત્યારના બને જ છે અને પબ્લિક માટે થઈને જ બને છે. અને હવેની જે આ પેનલ છે તે પેનલ ખરેખર ઉત્સાહી છે અને લોકોની સમસ્યા ઉપર વધારે ધ્યાન દેશે એવું મારું માનવું છે. ઓકે જી ભાઈ, આપણી સાથે બીજા એક અહીંના લઈ જોડાઈ ગયા છે. જી, આપની શું સમસ્યા છે અને કઈ રીતની વાત છે? મારું નામ છે મહેન્દ્રભાઈ સગત. હું 7 નંબરમાં 1990 થી રહું. જુનાગઢની અંદર જ્યારે આ લોકો પેનલો મૂકે છે ત્યારે અવનવા વચનો દીધા જ રાખે છે. અમારી પેનલ આવશે તો આ કરશે. હકીકતમાં આની અંદર જે ઉમેદવાર મૂકે છે એને હકીકતમાં ખબર જ નથી પડતી. એને તો એમ છે કોર્પોરેશનમાં ચૂંટાઈ જાય, ત્યાં કમિશનરને કે 5 કરોડની જરૂર છે તો આપી દી. એવું નથી. હકીકતમાં આના જોબ નંબર ગોતવા પડે. જોબ નંબર ગોતી અને પછી આના બધા કામ થાય. ત્યાં લગી ન થાય. બૈરાઓએ કીધું ગાર્ડન નથી. ગાર્ડન ક્યાંથી આવે એ કોર્પોરેશન દેતા જ નથી. ગાર્ડન ક્યાંથી આવી કોઈને ખબર નથી. ચિલ્ડ્રન વેરનો કોઈ પણ બગીચો બનાવવો હોય તો એ ક્યાંથી એની ગ્રાન્ટ લેવી અને આ લોકોને ખબર હોતી નથી અને ખોટા વચનો દે. હકીકતમાં અહીંયા આટલા વર્ષમાં કઈ કામ થયું નથી. સીમાબેન આવડા માટે મત લઈને ગયા. 5 વર્ષમાં કોઈ દી કોઈ જોયા નથી. કોઈને ઊભા રાખવા આવ્યા તો સીમાબેન કોણ છે એ કોઈને ખબર નથી પડતી. બીજું કે આવડો મોટો શિક્ષણ વેરો લે. શેનો શિક્ષણ વેરો? તમારે સ્કૂલ બનાવવાની તેવડ નથી અને તમે શિક્ષણ વેરો લ્યો. તમે શિક્ષણ વેરો સ્કૂલ ન બનાવો તો કાંઈ નહીં, ખાલી કમસે કમ આ બાળકોને અહીંથી સ્કૂલે પહોંચે એવી સિટી બસની તો સુવિધા આપો. તમે કરોડો રૂપિયા સિટી બસમાં નાખ્યા, ફરે છે પૈડી. તમારે કરવાનું શું છે આ જુનાગઢ? બરોબર, એક સ્કૂલે એક બાળકને લઈ જાય 1200 રૂપિયા વાહન વાળાઓને બાળકો ભણાવવાના દે, પ્લસ અવડા મોટા એના ભણાવવાના પૈસા ભરે સ્કૂલોમાં. તો કરવું શું છે? બગીચા નથી, ક્યાંય રહી નથી શકતા લોકો, રોડના રસ્તા નથી, ગટર નથી, ઘડીએ ખોદવું, પેલા પાણીની લાઈન નાખવી, પછી ગટરની લાઈન નાખવી. કરોડો ને અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. ભ્રષ્ટાચારને જોઈને મત ન અપાય. આ વખતે કોંગ્રેસની પેનલ અહીંથી જંગી બહુમતીએ જીતવાની. હાજી ભાઈ, આપની સાથે એક યુવાન જોડાઈ ગયા છે. જી ભાઈ, આપનું શું કહેવાનું? મારું કહેવાનું એટલું જ છે કે આપણે બધાય ટેક્સ ચૂકવીએ, નથી ચૂકવતા. ટેક્સ એક વસ્તુના લે છે, પણ આ રોડ રસ્તા જો આ 20 વર્ષથી આ એક હરખું શાસન ચાલે છે ભાજપનું. એકય તમને કોર્પોરેટરને જોયા છે 20 વર્ષમાં? આપણે નથી જોયા. બદલાવની ખાસ જરૂર છે. આપણે ટેક્સ બધાયના ચૂકવીએ છીએ. આપણા છોકરા ઘરખા જાય છે સ્કૂલે. આ રોડ રસ્તા તમે જોવો તો કેટલા ટાઈમથી ખોદેલા છે. આ વખતે ખાસ એટલે ખાસ આપણે જ સુધરવાનું છે, આપણે જ સમજવાનું છે, આપણે જ બદલાવ લઈ આવવાના. અત્યારે બધા આવશે પછી કોઈ આવશે નહીં, બરોબર? એટલે આપણે ટેક્સ ચૂકવીએ છીએ, પાણીનો ટેક્સ ચૂકવીએ છીએ, રોડના ચૂકવીએ છીએ, સ્ટ્રીટ લાઇટનો ચૂકવીએ, સફાઈનો ચૂકવીએ. પણ કોઈ પણ વસ્તુ કોઈ એકય વ્યક્તિ અત્યારે 5 વર્ષ આટલું આ વખતે બદલાવની ખાસ જરૂર છે. 7 નંબર વોર્ડમાં આ વોર્ડના ધારાસભ્ય ખુદ છે, પણ અહીંયા એકય જાતની સુવિધા નથી. આ વોર્ડના ધારાસભ્ય છે, ભાજપના પ્રમુખ પણ આ વોર્ડના છે, પણ એકય સુવિધા નથી આ વોર્ડમાં. કેમ કે આ જોઈ લો રોડ રસ્તા, તમે આ એકો એક રોડ રસ્તા સિદ્ધેશ્વર મહાદેવનો રોડ જોઈ લો, કેટલો ટાઈમ ત્યાં ખોદેલો છે, પણ એક પણ જાતની વસ્તુ કોઈ પણ પ્રોત્સાહન થતી નથી. આ વખતે ખાસ કરીને આ વોર્ડમાં આપણે બધું ચૂકવીએ, પણ એક પણ સુવિધા આપણને મળતી નથી. કેમ કે નેતાઓને જ સુવિધા મળે છે, બાકી કોઈ આમ પબ્લિકને સુવિધા મળતી નથી. એટલે આ વખતે આપણે જ સમજશું તો જ બદલાવ લાવશે, તો એ લોકોને ખબર પડશે અને ભાન આવશે. જેમ દિલ્હીમાં થયું છે એમ આપણે બદલાવ નહીં લાવીએ તો આને આ દશા આપણે ભોગવવાની થશે. એટલે પેનલ બદલાવાની. હાજી, ખાસ કરીને આપણી સાથે બીજા એક દાદા જોડાઈ ગયા છે. જી દાદા, આપની કઈ રીતના વાત છે અને શું હકીકત છે? હું ભાજપને બોલવાનું તેવડ છે, પ્રફુલ્લ ત્રિવેદી. મોકલજો બોલવાનું પાવર છે કોને? ભાજપ વાળાને. યા તો પેલા આ મત વિસ્તાર વોર્ડ નંબર 7 નો જે મત વિસ્તાર છે તમારો તે ઓજીમાં આવેલો વિસ્તાર છે, કોર્પોરેશનમાં ભરેલો છે. ઈ જ છે. આ વિસ્તાર છે એ અનડેવલપ થયેલો વિસ્તાર છે. અનડેવલપ થયેલા વિસ્તારને વિકાસ કરવો હોય તો વાર લાગશે. કામ ચાલુ છે, વિકાસના કામ ચાલુ છે, ત્યારે આ કામમાં તમારે ને મારે ધીરજ રાખ્યા વગર છૂટકો નથી. લોકોના જે કામ છે એ લોકોના કામ કરવા માટે પુષ્કળ ગ્રાન્ટ આવે છે. ગ્રાન્ટની ક્યાંય ખામી નથી, પણ વિકાસનું જે કામ છે એ થોડી ધીમી ગતિએ થાય છે. આ ગતિ જરા ઝડપથી વધારવી પડશે. અને નવા જે લોકો ચૂંટાય એમની પાસે આ લોકો જે છે અહીંયા એમની એક અપેક્ષા છે કે કામ છે એ ઝડપથી થાય
પૂર્ણ થાય અને વિકાસની જે ગતિ છે એ ગતિ વધારે એવી આ લોકો અમારા વિસ્તારના મતદારોની અપેક્ષા છે. સાથે સાથે મારી વ્યક્તિગત અપીલ એવી છે કે તમારો ને મારો કોઈ વિરોધ હોય, કોઈની સાથે અસંતોષ હોય, અસંતોષ છે, વિરોધ નથી, પણ મતદાન ન કરવાથી શું અર્થ છે? તમારો મત નિષ્ફળ જાય એનાથી કોઈ ફાયદો નથી. તમારે કોઈની પ્રત્યે નારાજગી છે તો નારાજગી વ્યક્ત કરવા માટે તમારે મતદાન કરવું જરૂરી છે. હું પ્રફુલ્લ ત્રિવેદી આ તકે આ વોર્ડના તમામ લોકોને પૂર્ણ મતદાન થાય એવી અપીલ કરું છું. હાજી અવલા હતા જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 ના રહીશો. પ્રતાપ ભરાડ, ન્યૂઝ રૂમ, જુનાગઢ.